નાખ્યા બધા ફુગા. પણ દાદા ફોડી નાખવો પડે, નકર મારો દીકરો મારો આપણા કરતા આગળ ગયો જાય. અને દીકરા ઈ આગળ વહી જાય કે ગામનો ગમે એ વહી જાય, આ તાર દાદા નો સારું લાગે. દાદા હું તમને શું કહું, આપણી નથી ફુગા ફોડ નાખ્યા. હા તો એક કામ કરો, તમે હે ને 50,000 રૂપિયા દો અને હું રે ને 50,000 ના ફુગા ભરી આવું. હા દાદા સમજી ગયો 50,000 ના નહીં, આપણે હે ને 25,000 ના ફુગા ભરી આવું. હા દાદા હજી સમજી ગયો. એક કામ કરો, 500 રૂપિયાના ફુગા લઈ અને ગામમાં છોકરાને હું એક ફુગો 5 રૂપિયા વેચીને તોય આપણે 1000 રૂપિયા કમાઈ દઈશું. બસ સમજી ગયો. દીકરા આપણે ધંધો કરવો જ નથી, પણ કોઈને ગામમાં ધંધો કરવાય નથી દેવો. દાદા એક વાત કહું કે દીકરા આખા ગામમાં તમારા જેવો દેખો નો થયો. મુગો ભાઈ કઈક સારું વિચાર કે ગામમાં ધંધો કયો કરે છે હારો અને એનો ધંધો બગાડવાનો, એવું વિચાર. એવો ધંધો. હા દાદા કયો? ઓલો શું કે આ એ શું કામ કરે છે? એને અત્યારે પાણીપુરી રેકડી ખોલી છે. મારો બેટો મારો હવે એ કરીને બેઠો ને. આ ચોમાસું આવ્યું. હા તે માણસો એમ કે વરસાદના પડલે ને વાડીએ કામેથી ના આવ્યું હોય તો હાનના પૂછ્યા થાય. બહુ ખાતા છે. તે મારા દીકરા એને ફાયદો ઉઠાઈ લીધો. 5 વાગે ખોલે અને 6-7 વાગે ને બંધ કરી દે. 500,000 રૂપિયા દાડી પાડે. દીકરા એને એમ કરીને લડધા તને નથી આવડતું, ખાલી 5 રૂપિયા ખર્ચો થાય. એ ઓલી દુકાનેથી ઉંદરિયું લઈને થોડુંક અંદર ભેરાઈ જાય એટલે 1-2 ટડકી જાય ને એટલે એનું થઈ જાય બંધ. એ વાત સાચી. મારા દીકરા મારા લે શરમ જ નથી. આપણે નાનો મોટો ધંધો કરીને તો એ ધંધો નથી હાલવા દેવો. એવો અદેખો મું છે ને એવો અદેખો મું કે વાત જ જવા દો. પણ આને તો આજુ ને જઈને ડોલી શું આ એકલો બબડતો જા. એ મુખી બબડવું પડે ભલા મળ્યો. પણ શું વાત છે ઈ તો કર. એ ઓલો અદેખો નહીં ભલા મળ્યો. આમ જો મેં મારા માણાનો ઓલો પોપટીયો નો રહ્યો એ મારા ભેગો મેં રાખ્યો છે ને એને દાડી હું દઉં છું. તે હું રહ્યો ને સિટીમાં ગયો તો ને એકારે 500 રૂપિયાના ફુગા ભરી આવ્યો હતો. ભરી આવ્યો એમાં શું હે તે? એમાં મૂકી એવું નથી. એ લઈ અને ફુગા હું ગામમાં ઓલો મારો પોપટીયો માણા રહ્યો ને એ વેચતો હતો. તે જો ને એમાં એને નફો મળ્યો જાજો. તે એવી અમારે 5 પૈસાની લાલચ ન હોય. તે પાછો રાજકોટ ગયો ને તે અલસો રહ્યો ને 5,000 ના ભરી આવ્યો. તે મારો દીકરા મારા ભાઈને ખબર પડે ને તે મારા દીકરે મારી ને આમ જો ઝરડું લઈને બધા ફુગા ફોડી નાખ્યા. બોલો એમ ફોડી નખાય છે? બધા ફુગા ફોડી નાખ્યા. હા બધા ફોડી નાખ્યા. એટલે આજે ઘીરે જાવ છું એટલે આજ જો એને ધડું જેવી ના નો મેકું. ના ડોલી તારો ભાઈ છે, તારો બાજવા નો જવાય ઈમણામ. એ મૂકી બાજવાની નવરાય તો મારે નથી. પણ આવી રીતે ધંધા ઉપર જાય તો શું કરવું મારે? પછી ભય હોય ને તોય દેવો પડે. પણ તું બાજવા જાય ને તો એને પોગી નહીં. હવે નો પહોંચ્યો આમ તો એ તો હું મર્યાદા રાખું છું ને એટલે ન કર્યો ને એને એક જ લાપે ખવડાવી દો વર્ગો થયું ભલા મીણ્યો. એટલે ભયુમાં બાજે ને ક્યારેક ભયું કામમાં આવશે, બીજા કોઈ કામમાં નહીં આવે એટલે હું સમજાવું છું. એ આમ જો મૂકી તો ભય છે ને એટલે આજ દિવસ જાતો કર્યો. મારા ધંધા કેટલા એને બગાડ્યા છે. નકર આમ તો ગામનો કોઈ કરે લે સારો ખબર પડે. આ તો ભયના હિસાબે હું કઈ બોલતો નથી, પણ આજ જો ને જાતો નથી કરવાનો થતો. એટલે જો ને એને જો ને ધડું આવીને નો મેકું કા મારા પૈસા લોવા છે. એલા ડોલી હું તો એમ કહું છું પાછો વળી જા. ભયું ને હે બાજે નો હારા લાગી ગામમાં અને આ બધા ગામના પછી મને કહેશે કે મૂકી તમે કાંઈ સમજાય નહીં ભયું બજવાડ્યા. એ તો મૂકી તમે કોઈ જાય સમજાવવા એને મારા ધંધા કેટલા બગાડ્યા તમને ખબર છે. ભલા મહિનો જો આવી રીતે હું જો ને કાયમ એકાબીજાની શરમ ભરતો જાઉં છું ને એટલે જ આવી રીતે મારા માથે કરે છે. એટલે આજ તો મારે કોઈની શરમ નથી ભરવાની થતી. કા મારા પૈસા દઈ દે કાંઈ ના ધડવું હશે મેં કીધું. ડોલી એ તો એવો હે, તું ક્યાં એના જેવો થવા જા. ના મારી કઈ ભલે શરમ આવવાનો. ડોલી ઘણું સમજાયું માન્યો નહીં. મેં કહીને ભાઈ અરે બાદ છે આજે. મારા દીકરા મારા આ ગામના બધા કેવા કહેવાય લે. મને સમજાવવા એ કોઈ તો નુકસાન માનું કરવાનું અને સમજાવવાનું મને. ઓલા પાસે જાતા હોય તો ક્યાંથી જાય ત્યાં તો ઓલો બધાના મોઢા તોડી લે. એટલે હે તારો રે ભરોસો મને ભારે
હે એવો ગરવો દાતાર હે ગિરનારી રે આ બાપા એ પણ ઊભો તો મરી ગયો બાપા એ પણ શું છે તારા લીધે મારે આખા ગામનો ઠપકો સાંભળવો પડ્યો. આ તે મારા લીધે શું છે તારા લીધે નટકીના લીધે ઓલો સુખલો ઘરે જેમ આવે એમ બોલીને વહી ગયો. તે સુખડો બોલીને વઈ ગયો એમાં મારો શું વાક છે જીમ આવે એમ મીંડો દેવા દેવાનો દીકરો થાત, દેવાનો દીકરો થાત. એ મારી ભેંસો એનો કપા ખાઈ ગયો એટલે તે ઈનો કપા ખાઈ ગયો એમાં મારો શું વાક છે અરે હજે તું વાકનો દીકરો થાત. ઓલા મારા વાડેથી ઢકનું ઝાડું કોણ લઈ ગયું તું? અતે ઈ જયડું મેં ક્યાં લીધું તું હવે ખોટો બોલમાં હજે ઓલો ટીડીઓ કહેતો તો એ આગળ હરિરામ ધોળો જતો તો અને મારે ભૂરા દાદાએ એ ઝાડું ઢકનું ખેંચીને ભાગ્યા. સમજો અલ્ફા દાવા દઉં છું, કોઈ દી મારા જો અહીંયા વાળા પાઈ દેખાને ને ક્યાંય સમજો ટાંટિયા ભાઈ મળી મૂક દે. બીજી વાર નહીં કહું. દાદા શું થયું? એ સુથીનો દીકરો ક્યાં થાસ કા? એ ઓલો તારો ડોહો રૂડિયો આવ્યો તો હા ઠપકારીને વિયો ગયો હું હા પણ આપણને આ ઘરે આવીને હું કામ ઠપ કરી ગયો? શું કામ ઠપકારી ગયો હે? આપણે ઓલું ફુગા ફોડવામાં રૂડિયા ડોહાને ઢકનું જયડું લઈ લીધું તું ને તે હા દાદા એ તો હું ભૂલી જ ગયો. ઉતાવળમાં ઈ ઢાકનું જરડું ખેંચાઈ ગયું. અતે ઈમાં ઈની ભેંસી હોય તે ઓલા સુખાનો કપા બધું ખાઈ ગયો આ વાંધો નહીં, હું છે ને ચા ઉતરી જાય ચા બનાવતો હોઉં. મારું બેટું મારું ગમે ત્યારે ઘામાં હું જ આવી જાઉં છું અને આર્યો ને અત્યારે માર ખાવામાં કામ જ ન આવ્યો સારું કર્યું હું આ ચા બનાવતો તો. જો હું અહીંયા કણે ખાટલે બેઠો હોત ને તો રૂડિયો ડોહો મારો વારો સડાઈ દેત. પણ આપણે તો બેસી ગયા, દાદાને વારો સડાઈ દીધો. પણ ઈ જ લાગનો છે દાદોય, દીકરો મારો ગામનાનું કોકનું સારું થતું હોય ને તો અહીંયા ન સારું લાગે. સારું કર્યું રૂડિયા ડોહે દીધો તો, થોડીક બુદ્ધિ તો આવે. લાય હું ચા બનાવી નાખું. આ ડોલીરો ને આથી તો મોટી મોટી કરીને જોશે કે 50,000 રૂપિયા લઈને હું ધબધબાઈને આવું, પણ મને નથી લાગતું લગભગ તો માર ખાને જ આવશે. લાય હું તો મારો લાકડા ફાળે રાખું ને અહીંયા આવી જશે ને તો મારી ઉપર બધી દાજ ઉતારશે હીરોની. દીકરા સા એમ પકાવી હોતે દાદા ચા હારી પાકે તો જ મજા આવે ને પીવાની. મારો બેટો દી યાદ થોડોક છે ને આપણો હારો નથી હોઈ ગયો દાદા ક્યારેક એવું થયા રાખે, કોક કાયમ દી થોડા આપણા હરખા હોય. આ એ હાસો હે શું ધારી તે ધારી છે શું મને એમ કે ને હે પણ શું છે મેં જો ને ભૂંગળા બટેકાનો ધંધો કર્યો તો એનું હાલવા દીધો. હું ગમે એ ધંધો કરું તું હાલવાનો દે, પાણીપુરીનો ધંધો કર્યો તો એનું હાલવા દીધો. તારા મનમાં છે શું? ઓ બાપા હે મારા છોકરાને ફુગા કોને ફોડ નાખ્યા તે? કોને ફોડ નાખ્યા? મેં ક્યાં પડ્યા કોને ફોડ્યા હે? હરીરામે કીધું હરિરામનો દીકરો થાત તું ને તારો હરિરામ બી એક જ ને. લાય 50,000 રૂપિયા લાય. કાઢ 50,000 કાઢ. આખા કાઢ. દઉં એ હરીરામ કેમ હું મારો દીકરા મારા લે કાંઈ ધંધો કરી નો સહન થાય. કાંઈ લે હું શીખવાડે તું આને? હે હું કઈ નહીં શીખવાડતો. હે રે છોકરાને બારીમાં તો પૈસા લઈ આય ને કઈ છોકરાને ફરડું પડી જાય છે. મારા દીકરા મારા ને લે મેં નાનો મોટો ધંધો કરીને અમારું ગુજરાન હાંકતા હોય, સહન નથી થતું. સહન તો ઘણું કર્યું શીનું ફુગા ફોડવાનું ને? એ લાઈ દે લાય અહીંયા. હવે તો મારો છોકરો જો અહીંયા ગમે કાંઈ ધંધો કરતો હોય અને વચમાં ક્યાંય તમારું નામ આવ્યું ને અર્થ જાતા નહીં કરું એટલું સમજી લીજો. આજ સુધી મેં રેને તને ભય માનીને જાતો કર્યો છે.
હવે હું આટલી મર્યાદાને ભરવાનો, હું ગામના રહ્યા ને કાંઈ મને ઠપકો દેવા આવતો હોય કે ભઈલા નો બાજવા તમે નો જવા દે, તે પણ ભઈ રૂકું નથી રાખ્યું. 1000 રૂપિયા ફુગા ફોડામાં હડકાયો. દીકરા, એ દીકરા, અહીંયા આય તો. દાદા હું વાળી નાખું ફરી. આ પૈસે વાંચજે. આ હેડ્યો કોનો હતો? દાદા આજે કોનો હોય? મારો તો હોય, બીજા કોનો હોય? દીકરા, આ આઈડિયા આપણને કેટલા રૂપિયામાં ખવરાયા? દાદા આડિયામાં આપણને 50,000 ની નુકસાન અને માર ખાધા ને એ આપણે નફામાં રહ્યો. દીકરા, ઉપર તાર પગાર કેટલો? દાદા ખાવો પીવો ને 5,000. આ તું રહ્યા ને આ 50,000 કેદી ભરવીશ? મારે થોડા 50,000 વારવાના હોય. દીકરા, આઈડિયો તારો તો આ 50,000 ની નુકસાની આવી કોને આવી? એ તમારે દાવે ને મારે તો આવા આઈડિયા કોઈ દઈશ? દઈશ આવા આઈડિયા? દાદા નહીં તો તારા લીધેથી આ બધી માર ખાતો. આમ નજર કરતો, આ બધી આ રાતો સોર ગાલ કરી નાખ્યો ને. અને 50,000 લઈ ગયો ને તો નો ખા. આવા આઈડિયા કોઈ જાય? જા જા, મારા હાટુ હળદરમની કાઢ. હવે થોડીક તારા હાટુ કિન નાખજે. મારો બેટો ઓલો આવ્યો ને તરત બાથરૂમમાં ગરી ગયો. એને ખબર પડી ગઈ છે.